હેલો, કેમ છો બધા? તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એવી સૌથી મોટી 3 ભૂલ જે મેં પણ કરી હતી અને ઓલમોસ્ટ બધા જ બિગિનર્સ કરે છે. પણ તમે આ ભૂલ કરવાનું બંધ કરો, કેમ કે મેં જેમ જ આ ભૂલ કરવાની બંધ કરીને એમ મારી જીમમાં પ્રોગ્રેસ બહુ જ ફાસ્ટ થઈ ગઈ. તો તમે મારો આ વિડીયો બહુ જ ધ્યાનથી અને છેલ્લે સુધી સાંભળજો. સૌથી મોટી અને પહેલી ભૂલ છે બરાબર ફેલિયર સુધી ટ્રેન ના કરવું. શું હું તમને કહું કે જીમમાં 90% લોકો ફેલિયર સુધી જતા જ નથી, અને તમે પણ જેને ફેલિયર સેટ ગણો છો ને એ બરાબર ફેલિયર નથી. ચલો સમજાવું કેમ. હવે સૌથી પહેલા આપણે સમજીએ કે ફેલિયર હોય શું અને ફેલિયર આપણને મસલ ગ્રો કરવામાં કઈ રીતે હેલ્પ કરે છે. તો ફેલિયર મતલબ તમે જ્યાં સુધી તમારાથી એક રેપ પણ વધારે ના નીકળે ને, તમારો હાથ હલી પણ ના શકે ને, એને ફેલિયર કહેવાય. હવે માની લો કે તમે 12th રેપ સુધીમાં ફેલિયર હિટ કરો છો, તો તમે જે પહેલાથી લઈને 5મો રેપ નીકાળશો ને એ તમને વોર્મઅપ જેવું લાગશે, કેમ કે એમાં તમારો મસલ બહુ જ થોડો એક્ટિવેટ થાય છે. પછી જેમ જ તમે 5માથી લઈને 10મા રેપ સુધી જશો ને એ તમારું ફેલિયર બિલ્ડિંગ રેપ રેન્જ છે. મતલબ તમને હજી ફેલિયર મળ્યું તો નથી, પણ તમારા મસલે કામ કરવાનું ચાલુ કરી દીધું છે. પણ જેમ જ તમે છેલ્લા 1 કે 2 રેપ ખેંચીને નીકાળશો ને એને ફેલિયર કહેવાય, કેમ કે એમાં તમારા મસલ સૌથી વધારે કામ કરે છે. તમારા મસલને 100% કામ કરવું પડે છે એ 2 રેપ નીકાળવા માટે. તો તમારા મસલ પહેલાથી લઈને 10મા રેપ સુધીમાં નથી બનતા, પણ જેમ જ તમે છેલ્લા 1-2 રેપ નીકાળો છો ને એમાં જ તમારા મસલ્સ બનશે, કેમ કે સૌથી વધારે ટેન્શન તમારા મસલને ત્યારે જ મળે છે. તો એવું કંઈ કમ્પલસરી નથી કે તમને 12th રેપમાં જ ફેલિયર મળશે. ઘણીવાર 13-14 રેપ બી નીકળી જાય અને ઘણીવાર 8-9 રેપમાં પણ તમને ફેલિયર હિટ થઈ જશે. પણ જનરલી એવું કોઈ વેટ ઉપાડજો જેમાં તમે 8થી લઈને 12 સુધીની રેપ રેન્જમાં ફેલિયર હિટ કરો, કેમ કે એ રેપ રેન્જ બોડી બિલ્ડિંગ માટે સૌથી વધારે ઓપ્ટિમલ છે. તો જીમમાં જે તમારા ટ્રેનરે લખીને આપ્યું છે ને કે આ એક્સરસાઇઝને આટલા જ રેપ્સ નીકાળશો, એ બધું ફોલો કરવાની જરૂર નથી. તમારાથી જેટલા બને ને એટલા રેપ્સ નીકાળો, મતલબ જ્યાં સુધી તમારાથી એક રેપ પણ વધારે ના નીકળે ને ત્યાં સુધી ટ્રેન કરો, કેમ કે ત્યારે જ મસલ્સ બનશે. અને આ વિડીયોના એન્ડમાં હું તમને એક બહુ જ સારી બોનસ ટીપ પણ આપવાનો છું, જેનાથી તમે હજી સારું રીતે ફેલિયર હિટ કરશો અને તમારા મસલ્સ હજી સારી રીતે ટાર્ગેટ થશે. બીજી મોટી ભૂલ છે ઇનફ રેસ્ટ ના લેવો. હવે મેં ઘણા બધા બિગિનર્સને જોયું છે કે એ લોકો પહેલો સેટ પતાવીને બીજો સેટ 1 જ મિનિટની અંદર ચાલુ કરી દેશે, પણ તમે આવું કરવાનું બંધ કરો. ઓછામાં ઓછું 2 થી 3 મિનિટનો કોઈ પણ સેટ્સ વચ્ચે રેસ્ટ લો, કેમ કે તમે નોટિસ કરજો કે જેમ જ તમે એક સેટ પતાવો છો ને એને પછી તમારી શ્વાસ ફૂલેલી હોય છે અને તમે થોડાક હાંફી ગયા હો છો. તો તમારી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને પાછી નોર્મલ સુધી લાવતા મિનિમમ 2 મિનિટથી વધારે લાગે છે. હું તો પર્સનલી 3 થી 4 મિનિટનો રેસ્ટ લઉં છું, અને પહેલાં હું નહોતો લેતો, પણ જેમ જ મેં લેવાનું ચાલુ કર્યો ને રેસ્ટ, એમ જ હું મારા દર એક સેટ બરાબર ઇન્ટેન્સિટી જોડે પુશ કરી શકું છું અને મારા ઓલમોસ્ટ સેટ્સમાં રેપ્સ પણ વધવાના ચાલુ કરી દીધા. તો તમે રેસ્ટને પ્રાયોરિટી આપો. જ્યાં સુધી તમારી શ્વાસ પાછી નોર્મલ ના થઈ જાય ને ત્યાં સુધી મિનિમમ 2 મિનિટનો તો રેસ્ટ લો. ત્રીજી મોટી ભૂલ છે પિરામિડ સેટ્સ કરવા. હવે પિરામિડ સેટ્સ મતલબ જો તમે કોઈ પણ એક્સરસાઇઝના 3 સેટ કરો છો તો તમે સૌથી પહેલો સેટ 7.5 કિલોથી કર્યો, બીજો સેટ 10 કિલોથી કર્યો અને ત્રીજો સેટ 12.5 કિલોથી કર્યો. પણ આ રીતે સેટ્સ ના કરાય, તમારી આમાં પ્રોગ્રેસ બહુ જ ધીમે થશે. જો તમને 3 સેટ્સ કરવા જોઈએ ને તો તમે લાઇટથી લઈને હેવી ના જાઓ, હેવીથી લઈને લાઇટ આવો. તમારો સૌથી પહેલો સેટ તમારો સૌથી હેવી સેટ હોવો જોઈએ અને પછી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે વેટ ઓછું કરતા જાઓ. આને કહેવાય રિવર્સ પિરામિડ સેટ્સ. જો હું તમને મારો એક્ઝામ્પલ આપું ને તો હું ચેસ્ટ ડમ્બલ પ્રેસમાં 30 કિલો સુધી કરી શકું છું. તો સૌથી પહેલા હું વોર્મઅપ સેટ કરીશ 10 કિલોથી, તો મારા મસલ્સ એકવાર એક્ટિવેટ થઈ જાય અને મને કોઈ ઇન્જરી ના આવે. પછી હું મારો પહેલો સેટ લઈશ 30 કિલોથી, મારો સૌથી હેવી સેટ. પછી સેકન્ડ સેટ લઈશ હું 27.5 કિલોથી અને ત્રીજો સેટ લઈશ હું 25 કાં તો 22.5 કિલોથી, જે પ્રમાણે મારી સ્ટ્રેન્થ વધી હોય એ પ્રમાણે. તો તમારો સૌથી પહેલો સેટ તમારો સૌથી હેવી સેટ કેમ હોવો જોઈએ? કેમ કે તમે નોટિસ કરજો કે જેમ જ તમે કોઈ વર્કઆઉટ ચાલુ કરો છો તો સૌથી પહેલાં તમારા પાસે સૌથી વધારે એનર્જી અને સૌથી વધારે તાકાત હોય છે. તો આપણે એ વસ્તુનો ફાયદો ઉઠાવવો જોઈએ. પછી તમે જેમ જેમ વર્કઆઉટ આગળ કરશો, તમારો એ દિવસનું વર્કઆઉટ કરશો, એમ એમ તમારી એનર્જી ઓછી થતી જાય છે, વધવાની તો છે નહીં, બરાબર? તો તમારો સૌથી પહેલો સેટ સૌથી હેવી રાખો. જો હું સૌથી છેલ્લે 30 કિલોથી કરીશ ને તો મારથી 4 કે 5 રેપ જ નીકળશે, પણ જો હું મારો પહેલો સેટ જ 30 કિલોથી લઉં છું ને તો મારથી 6 થી 7 રેપ નીકળશે. અને ઘણીવાર એ 1-2 રેપનો ફરક બહુ જ મોટો ફરક હોય છે. પણ હા, એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમે વોર્મઅપ થોડુંક લાઇટ વેટથી કરી લો એના પહેલા, તો તમને કોઈ ઇન્જરી ના આવે.
હવે માની લો કે મને બાઇસેપ કર્લ કરતાં કરતાં ફેલર હિટ થઈ જાય છે અને મારાથી સારા ફોર્મ રીતે એક પણ રેપ નથી નીકળતો. પછી ખબર છે હું શું કરીશ? હું થોડુંક ચીટ કરીશ અને થોડુંક બોડી મોમેન્ટમ લઈને હું વજનને ઉપર તો લેતો આવીશ, પણ પછી નીચે હું બહુ જ સ્લો છોડીશ. આવું કરવાથી મને શું ફાયદો થયો કે ફેલિયર હિટ કરવા પછી પણ હું 1-2 રેપ હજી વધારે નીકાળી શકું છું અને મારા બાઇસેપથી હજી સારી રીતે કામ કરાવી શકું છું. પણ હા, ધ્યાન રાખજો, ચીટ મતલબ થોડુંક જ ચીટ કરવાનું છે. આપણે એકદમ આમ હળી વળીને સ્વિંગ લઈને વેટ નથી ઉપાડવાનું, આપણી લોઅર બેકનું ધ્યાન રાખવાનું છે. તો તમે થોડુંક ચીટ કરીને એક્સ્ટ્રા 1 કાં તો 2 રેપ નીકાળી શકો છો, બસ. પણ હા, આવું કરવાથી તમારા મસલ્સ હજી સારી રીતે થોડાક ગ્રો થવાના ચાલુ થઈ જશે. તમે મારો વિડીયો અત્યાર સુધી સાંભળ્યો હોય ને તો થેન્ક યુ. અને જો તમને ઇન્ફોર્મેશનલ વિડીયો લાગ્યો હોય કે તમને કંઈક પણ કામ લાગ્યું હોય તો પ્લીઝ તમારા ભાઈને થોડોક સપોર્ટ દેખાડજો. અને હા, તમને હજી પણ કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય ને તો બિંદાસ કમેન્ટ કરી દો, હું બધા જ કમેન્ટનો રિપ્લાય કરીશ. અને ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો. હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.